દૃશ્ય 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ભવન ખાતે આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે। વર્ષ 1964માં 27 મેના રોજ દિલ્હીમાં હૃદયરોગનો હુમલો આવવાથી નિધન થયું હતું। તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતોમાં નિરપેક્ષ નીતિઓ માટે જાણીતા બન્યા। તેઓ 1930 અને 1940ના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા। ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ 1935માં આજના દિવસે અવસાન થયું હતું। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેલા જવાહરલાલ નહેરુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો સાથે કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી।